ક્યારે એને ખોટું લગાડ્યું નથી. આટલા વર્ષો વીતી ગયા પણ સ્મરણમાંથી વિસરાતી જ નથી. તારી વાત સાચી છે. આજે આજે એની પુણ્યતિથિ છે એટલે આપણને વધુ યાદ આવે છે. પણ હું તો એવો અભાગ્યો બાપ છું કે છેલ્લી ઘડીએ એના માથા ઉપર હું હાથ ના ફેરવી શક્યો. હું મારી દીકરીને ચૂમી પણ ના શક્યો. ક્યાંથી હાથ ફેરવો અને ક્યાંથી ચૂમો? આપણે જ્યારે એને હોસ્પિટલમાં જોવા ગયા તો એનો ચહેરો એ રીતે ચૂંદાઈ ગયેલો હતો કે આપણે એને ઓળખી પણ નહોતા શક્યા. પછી ચૂમવાની તો વાત જ ક્યાં. રણવાથી આપણું દુઃખ ઓછું નહીં થાય, એ તો વધારે વધશે. પણ દીકરી વિના દિશે અંધારા. હરે રે ઢલ દિયા જાગર હરે પણ પંખી ઘરથી ગયો. હરે રે નટકા બનકારે ઘરે. દીકરી તારી યાદ બહુ આવે છે. મને આંસુથી બહુ ઝલકાવે છે. દીકરી તારી યાદ બહુ આવે છે. મને આંસુથી બહુ ઝલકાવે છે. મમ્મી મારે દૂધ પીવું છે. મમ્મી મારે મગ ખાવું છે. પપ્પા માથું દુખે છે, દબાવી આપું? મમ્મી લાવ તને કામમાં મદદ કરું. પપ્પા તમે ખૂબ કામ કરો છો, થાકી જશો, બીમાર પડી જશો, પણ તમે ચિંતા ના કરતા. હું મોટી થઈ તમારું બધું રીતે સંભાળી લઈશ. પપ્પા આજે મારી સાથે જમો ને, તમારી રાહ જોઈને મેં પણ ખાવાનું નથી. કાલો કાલો બોલતી એ તારી બોલી, ઘરમાં હતી મસ્તી યાદ આવે છે. કાલો કાલો બોલતી તારી બોલી, ઘરમાં હતી મસ્તી યાદ આવે છે. આજે આંખો સુનસાન લાગે છે. આજે આંખો સુનસાન લાગે છે. મન આંસુથી બહુ ઝલકાવે છે. દીકરી તારી યાદ બહુ આવે છે. મને આંસુથી બહુ ઝલકાવે છે. દીકરી તારી યાદ બહુ આવે છે. મને આંસુ
તું આમ રડ દઈશ, રડવાથી આપણા દિવસો નહીં જાય. તું એક કામ કર, દીકરાને લંડન ફોન કર, એને કહે કે બેટા બહુ થયું, તું પાછો આવી જા. જા, કહું છું બોલાવી લે એને. તમે તો જીવનમાં બીજું કામ પણ ખોટું કર્યું કે દીકરાને ભણવા લંડન મોકલી દીધો. હા, પણ મેં તો એની કેરિયરનો વિચાર કર્યો હતો. અરે પણ એ ના વિચાર્યું કે અહીંયા આપણી પાસે દીકરી નહીં, દીકરો પણ નહીં, અને આવડા મોટા ઘરમાં આપણે બે એકલા. એટલે કહું છું કે જા ફોન કર ને એને બોલાવી લે. હવે ત્યાં નથી રાખો, જા તું ફોન કરે. એમ જ કરું. હલો આકાશ. કેમ છે મમ્મી? હા બેટા, બસ હવે તે ત્યાં બહુ રહી લીધું, હવે તું જલ્દી અહીં પાછો આવી જા. મમ્મી, હમણાં જ અભ્યાસ પૂરો કર્યો છે, હજુ 2-3 વર્ષ રહેવા દે ને. અને હા મમ્મી, મને અહીં ઊંચા પગારની જોબ મળી ગઈ છે. અરે બેટા, પણ તારે જોબ કરવાની ક્યાં જરૂર છે? અહીંયા આવીને તારા પપ્પાનો બિઝનેસ સંભાળી લે ને. મમ્મી, 2-3 વર્ષનો સવાલ છે ને. અરે મમ્મી, હું ફોન મૂકું, મારા બોસ બોલાવે છે, હું પછી ફોન કરીશ. પપ્પાને કહેજે તબિયત સાચવે. બાય મમ્મી. બેટા વાત તો સાંભળ. મૂકી દીધો. કઈ વાંધો નહીં, છેવટે આપણો દીકરો ઠેકાણે તો પડ્યો ને. હા, મન મનાવવા માટે સારું છે. હું મંદિરે જઈને આવું છું. ભલે. મેં કમિંગ બોસ? અરે પ્રશાંત, તું ઘરે શું કામ આવ્યો? બોસ, મારે તમારી સાથે કેટલીક અગત્યની વાતો કરવી છે. તો હું ઓફિસે આવવાનો હતો ને. પણ બોસ, ઓફિસમાં સ્ટાફની અવર જવર રહી. અને હા, એ વાત મારે તમને એકાંતમાં કરવાની. બોલ, એવી તો શું વાત છે? બોસ, મલ્લિકા ડીકે કન્સ્ટ્રક્શન સાથે ભળી ગઈ છે. અને હા, હમણાં આપણું ટેન્ડર જે નામંજૂર થયું એમાં પણ તેનો જ હાથ છે. અરે કેવી વાત કરે છે! મલ્લિકા મારી ઓફિસ સંભાળે છે, મારો બિઝનેસ પણ એ જ સંભાળે છે. એને ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. બોસ, આ રહ્યા એના પુરાવા. જુઓ, કેટલાય વખતથી તમારી સાથે છેતરપિંડી કરતી આવી રહી છે. અરે હા, અને શું હા. વાત કરે છે તું? ડીલરો સાથેનો અટેચમેન્ટ અને બિલ્ડરો સાથે મિલીભગત છે. શું વાત કરે છે તું આ? અને હા બોસ, બીજા એક મોટા સમાચાર એ છે શું? કે ધનરાજ શેઠે આપેલી જમીન ઉપર જે આપણી બિલ્ડિંગનું કામકાજ ચાલુ છે તે પણ આવતીકાલથી બંધ થવાનું છે. કારણ આપણા મજૂરોને બીજી કંપનીએ આપેલી ઊંચા વેતનની ઓફર. પ્રશાંત, તો હું ક્યાંય જઈ રહ્યો. અને હા એક બોસ. બાજુ બેંક લોન વાળા બૂમો પાડે છે, જો કોમ્પ્લેક્સમાં ડીલે થશે તો વ્યાજ એકાદ વચ્ચે હું ડૂબી જઈશ. અને હા બોસ, બીજા એક પણ મોટા સમાચાર છે. શું? કે આપનો રૂપિયા 5 લાખનો ચેક બાઉન્સ થયો. પણ પ્રશાંત, આ બેંકમાં બેલેન્સ તો હતું જ. બોસ, આપે અગાઉ જે ચેકો સહી કરી આપ્યા હતા જેના કારણે રૂપિયા 1 લાખ બેલેન્સ માઇનસ થયું છે. તો હવે શું થશે? અને હા બોસ, સૌથી મોટા ચોંકાવનારા સમાચાર એ છે શું? કે મલ્લિકા ધનરાજ શેઠની છોકરી છે. બોસ, આપણે રૂપિયા 5 લાખનો ચેક બાઉન્સ થયો છે. કારણ? બેંકમાં ઓછું બેલેન્સ. બોસ, મને શી ખબર? ના પ્રશાંત, ઊભો રહે. મલ્લિકા, આપણું ટેન્ડર પણ નામંજૂર થયું છે. એની મને ખબર નથી. રજની માહિતી રાખતી મારી પર્સનલ આસિસ્ટન્ટને આ વાતની ખબર નથી. તો પછી આવતીકાલથી આપણી કોમ્પ્લેક્સનું કામકાજ બંધ થવાનું છે. એની પર તને ખબર નહીં હોય કેમ? બોસ, હું તમને જણાવવાની છું ને ઉલટાનું તમે. બસ મલ્લિકા, હું બધું જ જાણી ચૂક્યો છું. એમ? એ તો આ પ્રશાંત હાજર છે એના ઉપરથી જ ખબર પડી ગઈ. મલ્લિકા, મારું નામ વચ્ચે ના લાવતી. શું કામ ન લાવ? હા, બોસની કાન બાબેની કરે છે તે. મલ્લિકા, તું તારી હદમાં રહે તો સારું છે. મલ્લિકા, મને થયેલું નુકસાન તારે ભરપાઈ કરવું પડશે. એ શેઠ, ખોટી ધમકી ના આપતા. પછી તને હું જોઈ લઈશ. મલ્લિકા, હું તને નહીં છોડું. તમે મને શું નહીં છોડો, હું તમને છોડીને જઈ રહી છું. અને હા, થાય તે કરી લેજો.
ઓળખાણ ના પડી બેન, કોણ બોલો છો? અરે પણ મને કંઈક સમજાય એવું તો બોલો. અચ્છા અચ્છા, મારે ઘરકામ માળાની જરૂર છે. હા છે ને, તમે મોકલો છો એમ? બહુ સારું. પણ બેન તમારું નામ શું? હલો હલો, મૂકી દીધો? કોણ હશે? હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, અંદર આવો કે શેઠાણી બા? કોણ? માવજી? ના, હાઉજી. મારું નામ હાઉજી છે, હાઉજી. કોણ? તું તો અંદર મારા માવજી જેવો દેખાય છે. તમારી ભૂલ થતી લાગસ. મારું નામ હાઉજી છે, હાઉજી. તો પછી તારે કોઈ જોડિયો ભાઈ હતો? ના, આપણે તો એકલા વન એન્ડ ઓનલી વન. મારે કોઈ જોડિયો ભાઈ નથ ને કુંભના મેળામાં ખોવાણો નથ. સમજી ગયા ને? બેહો બેહો, તમારા હાટું પાણી લઉં, પાણી. ના ના, મારે પાણી નથી પીવું. પણ મારા રસોડાની તને કેવી રીતે ખબર પડી? એમાં એવું છે ને શેઠાણી બા, કે ડ્રોઈંગ રૂમ હોય ને એની સામે એક રૂમ હોય ને તેની સામે રહોડું હોય. માઇન્ડ માઇન્ડ, અક્કલ વાપરી અક્કલ. મારું મન નથી માનતું. મન કોઈ દી મારવાનું ન. પણ એ કયો, કાંઈ હું કામ આવ્યો છું? હા તો શું કામ આવ્યો છે? હું કામ તે નોકરીની હોદમાં હાથનો ચોખ્ખો માણસ છું. ઘરનું હંધું એ કામ કરીશ. અને પગાર? પગાર પગાર તમે તમારે જે હાલ હોય હાલશે. આ જ શબ્દો મારો માવજી બોલતો હતો. તો સમજો સમજો કે માવજી ગયો ને હાવજી આવ્યો. કહું છું શેઠ સાહેબ ઓફિસ ગયા છે ને, એમને કહેજો કે માવજી ગયો ને હાવજી આવ્યો. હવે તો ઘરમાં ટીણીન ટીણીન. આ ટીડીન ટીડીન શું છે? ટીણીન ટીણીન એટલે ચિંતા ગઈ, अब तो સુખવર્ધીન આવ્યો રે ભૈયા. પણ કહું છું મને નોકરી રાખશો કે નહીં? હા હા, રાખી લીધો બસ. હા. પણ પહેલા મને એમ કે તને અહીંયા મોકલ્યો છે કોણે? કોણે તો ઉપરવાળાએ. આ તમારી દીકરીનો ફોટો છે. હા, એ અમારી હરિ, એ અખિલ બ્રહ્માંડમાં. મધુરબા, મધુરબા, હા? હું લૂંટાઈ ગયો, હા? હું બરબાદ થઈ ગયો. પણ શું થયું કરસન? મધુરબા, હા? 2 દિવસ પછી આપણા આ ઘરની લીલાવી છે. આપો આ ઘર વેચાઈ જશે, મરણમાંથી વિસરાઈ જશે. મને લાગે છે કે દીકરીના નિશાસા નડ્યા છે. મધુરબા, નિશાસા. મેં કોઈ નિશાસા નથી નાખ્યો પપ્પા. મધુરબા, સાંભળ સાંભળ સાંભળ, મારી દીકરી બોલી. કરસન, કરસન, તમે તમને સંભાળો કરસન. શું થયું કરસન? પડકારે ભાષે છે ને દીકરી? જ્યોતિષાચાર્યના શબ્દો યાદ આવે છે કરસન? આપણે તો દીકરી નહીં, દીકરો નહીં, અને હવે તો આ ઘર પણ.
મને તો ગરભાયો ભાયા. આ મકાન ખૂબ જ સુંદર છે, હું જ ખરીદીશ. This is a beautiful bungalow. I like. Want to હું જ ખરીદીશ. ಅಯ್ಯಯ್ಯೋ ರಾಮ ये बंगला नाले रखा इधर इनका भी में ये बंगला अम्मा खरीदने का. ये बंगला हम नहीं बेचने का. કરશન શેઠ અંદર આવો. Sit here. હવે આપણે બંગલાની નીલામી શરૂ કરીશું. બેસો. આ બંગલાની નીલામી આપણે 20 લાખથી શરૂ કરીશું. 21 લાખ. 21 લાખ એક વાર, 21 લાખ બે વાર, 25 લાખ. 25 લાખ એક વાર, 25 લાખ બે વાર, 30 લાખ. એ ભાઈ કઈ બાન પડે છે? કોદી લાખ રૂપિયો દીઠો હે હેઠો બે હેઠો. કેમ મારાથી બોલી ન બોલાય? બોલવામાં મારા બાપાનું શું જાય છે? ચલો 30 લાખ કેન્સલ, ફરીથી 25 લાખ, 25 લાખ એક વાર, 25 લાખ બે વાર, 30 લાખ. વાહ, 30 લાખ એક વાર, 30 લાખ બે વાર, अय्यಯ್યો રામ अम्मा 35 लाख. 35 લાખ એક વાર, 35 લાખ બે વાર, 50 લાખ. 50 लाख 50 लाख 50 लाख 50 लाख 50 लाख 50 लाख. હજુ કોઈને વધારે બોલવી છે? 50 લાખ એક વાર, 50 લાખ બે વાર અને 50 લાખ ત્રણ વાર. અહીંયા આ બંગલાની નીલામી પૂરી થાય છે. તમે લોકો જઈ શકો છો. अय्यಯ್યો बंगलो तो गयो. कम पैसा लायो बंगलो गयो. छोरी तारो पीसो तो गियो पानी में. કિંમત મકાનની નહીં, કિંમત માણસોની કરી છે. લાવો. અહીંયા સાઈન કરો. આજથી આ બંગલાના માલિક તમે છો. થેન્ક યુ. દેખા. ચલો અમે રજા લઈએ. પપ્પા તમે રડો નહીં, મમ્મી તમે રડો નહીં, એટલે કે અંકલ આંટી તમે રડો નહીં. આ બંગલો તમારો જ છે ને તમારો જ રહેશે. તમે કોણ છો? તે શા માટે મારી મદદ કરી રહ્યા છો? મને તમારી દીકરી જ સમજો ને. દીકરી તરફથી આ ગિફ્ટ. હું કોઈ સપનું તો નથી જોતો ને. મને તો હજુ પણ વિશ્વાસ નથી બેસતો. વિશ્વાસ તો પોતાના ઉપર જ કરવાનો હોય ને. પણ રૂપિયા 50 લાખ જેવી રકમ અને બંગલો પાછો આપવાનું કોઈ કારણ? પોતાનાને કઈ આપવું એમાં કારણ નથી હોતું, એ તો ફરજ હોય છે. તમે ક્યાંક અમને છેતરી તો નથી રહ્યા ને? છેતરી તો મને સમય ગયો છે.
તમે કોણ છો ને શા માટે મારી મદદ કરી રહ્યા છો? જેવું હોય તે સાચું કહો. હું તમને પપ્પા કહું તો ચાલશે? જુઓ, હું અનાથ હતી. અચાનક કુદરતે મારી પર ધનની વર્ષા કરી. બધું જ મેળવ્યું, પરંતુ મમ્મી પપ્પાનો પ્રેમ ન મેળવી શકી. અહીં આવી આ બંગલો ખરીદતી વખતે મને તમારામાં મારા મમ્મી પપ્પા દેખાણા ને બસ આ જ કારણ છે. તે બીજું કંઈ ના પૂછતા. તારી વાત સાચી છે બેટા. કોણ જાણે કેમ પણ તને જોઉં છું ને મને મારી દીકરી યાદ આવે છે. જો એ આજે હોત ને તો બરાબર ધરા જેવડી જ હોત. આજથી હું તને મારી દીકરી કહી શકું? અરે હું તો એવો અભાગ્ય બાપ છું કે તારા જેવી ફૂલ જેવી કોમળ મારી દીકરી હતી, પણ હું સાચવી ના શક્યો. આજથી તમે મારા પપ્પા ને હું તમારી દીકરી. તમે વાતમાં એનું નામ પૂછ્યું? હા, પણ એ તો હું પૂછું છું. પણ તું આપણી દીકરી અહીંયા રોકાઈ જાય એવું તો કંઈક કર. દીકરા, તને હું હુકમ તો ના કરી શકું, પણ વિનંતી કરું છું, તું અમારી સાથે જ રહી જા. એના માટે મારે વિચારવું પડે. જો બેટા, ના પાડતી. અરે હા, વાતોમાં તો હું એનું નામ પૂછવાનું જ ભૂલી ગયો. બેટા, શું નામ છે તારું? મારું નામ સુમન. ચાલો હું રજા લઉં. દીકરા, આવતી રહેજે. હો, જોયું ને કરશન, છેવટે આપણી મદદે એક દીકરી જ આવી. દીકરા શું? હલો, વાડી હોસ્પિટલ. આજે સોજીનો શીરો બનાવવાનો છે અને શીરો શાનો બને, ગોળનો કે ખાંડનો? ના, શેઠાણી વાળી પૂછ્યું. આય બંધ થઈ ગયું. દાદા, આ તમે લાઈનમાં રહ્યો અને આ તમારા બચ્ચાને લાઈનમાં રાખો. અરે તમે લાઈનમાં રહ્યો. સોજીનો શીરો શાનો બને, ગોળનો કે ખાંડનો? કોઈ જવાબ દેતું નથી. સૌજી, તારા શેઠ ક્યાં? ઈ તો ફરવા ગયા છે. ફરવા? કેમ ફરવા ન જાય? હવે એ ક્યાં ચાલી શકે છે? તો હવે હાલ છે, સુમનબેન લઈને ગયા છે. હો, સુમન? હા, ખરેખર સુમને તો એક દીકરીની ગરજ સારી છે. હો, હોસ્પિટલમાં પણ એ ઊભા પગે રહી હતી. એનો આ ઉપકાર હું ક્યારે ચૂકવીશ? હાંધી વાત જવા દો શેઠાણી બા, અને મને એ કહો કે સોજીનો શીરો શાનો બને, ગોળનો કે ખાંડનો? સોજીનો શીરો તો ખાંડનો જ બને ને. મને આટલી ખબર કેમ ન પડી? હે સૌજી, મને એક વાત સાચે સાચી કે, તું મારો માવજી તો નથી ને? સાચું કહું, તમારી માવજી નથી. આ તારી કામ કરવાની રીત, આ તારી ભૂલી જવાની ટેવ, આ બધા જ લક્ષણો મારા માવજીમાં હતા. આ માવજી માવજી કરો છો તે ઈ તો કે માવજી હતો કેવો? મારો માવજી ભૂલકણો હતો.
પણ ખૂબ માયાળુ હતો. એ એ અમારો નોકર નહીં, આ ઘરનો સભ્ય જ હતો. અને અને તને ખબર છે, મારી દીકરી સુગંધીને તો એ પોતાની દીકરીની માફક રાખતો તો. કોણ જાણે કેમ આ સૌજીમાં મને મારો માવજી દેખાય છે અને સુમનમાં મારી દીકરી સુગંધી. આંટી અરે બેટા, એ માટે તકલીફ થાય છે. એમાં તકલીફ ચાલી અંદર ઘરમાં રહે તો બોર થઈ જાય અને બહાર નીકળે તો ખુલ્લી હવા મળે. કેમ છે હવે તમને? જુઓ, તમે જલ્દી સાજા થઈ જાઓ એટલે હું રોજ મંદિરે જાઉં છું. મહારાજ કહેતા હતા, શેઠના હાથે આ બાંધી દેજો, શેઠને બહુ જ સારું લાગશે. અર્બુદા માતાના આશીર્વાદથી તમે હવે એકદમ જલ્દી સાજા થઈ જશો. સુમન આવે છે. મન આ રહી લો સૌજી અંકલ. હા બેટા. અને હા આંટી, તમારે પણ તબિયત સાચવવાની છે, ચિંતા તો જરાય કરવાની નથી. ચાલો હું નીકળું. બેટા દીકરા, તું જતી રહે છે ને પછી તારા અંકલને સહેજ બી ગમતું નથી. સૂના પડી જાય છે ને તો અહીંયા અમારી સાથે જ રહી જતી હોય તો. જો, આમ પણ આ તો તારું ઘર છે, અમે તો તારા આશરે ભાડેથી રહીએ છીએ. અને પાછું તું ભાડું પણ નથી લેતી. આવું ના બોલો. એટલું બધું લાગતું હોય તો અહીં અમારી સાથે જ રહી જા. તને અમારા બંનેના સમજે. લો રોકાઈ જાઉં છું, હવેથી અહીં જ રહેવું. સાંભળે ને કરસન, હવેથી આપણી દીકરી અહીં આપણી સાથે જ રહેશે. એક મિનિટ. હલો મમ્મી, આકાશ, મમ્મી પપ્પાને કેમ છે? તારા પપ્પાને હવે એકદમ સારું છે. બસ તું આવી જાય ને એટલે આનંદ. મમ્મી, હું જલ્દી પાછો આવીશ. હા, પણ મમ્મી, મારે તને એક વાત કહેવી છે. હા, બોલ ને દીકરા. મમ્મી હા? પ્લીઝ, તું ખોટું ના લગાડતી. મમ્મી મેં લગ્ન કરી લીધા છે, છોકરી આપણા સમાજની જ છે. મમ્મી પ્લીઝ, તું ખોટો હાથ ના કરતી. પપ્પાની તબિયત સારી નહોતી ને એટલે તમને આમંત્રણ આપી શક્યો. આશીર્વાદ આપ મમ્મી. કાંઈ વાંધો નહીં. મારો બંધ એટલે કે તમારો દીકરો ઠેકાણે તો પડી ગયો ને. ખોટી ચિંતા કરી જીવ નહીં બાળવાનો. જો તમારા પતિના આંખમાંથી આંસુનું એક પણ ટીપું પડે છે ને તો તમને મારા સમજો. અને અંકલના બિઝનેસની જવાબદારી મારી. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. કેમ છે હવે? હવે સારું લાગે છે. જોયું? તમે તો બરાબર બોલતા પણ થઈ ગયા અને હાથમાં પણ તકલીફ ઓછી દેખાય છે. જાતે જમવાનું છે હવે. હા, જાતે જમીશ. બેટા, આ બધું તારી સેવાનું પરિણામ છે. આવું ના બોલો. હા, ભગવાનની દયા અને તારી સેવાથી તો મને હવે સારું લાગે છે. સૌજી અંકલ, અંકલને અંદર લઈ જાઓ ને. મેં કમેન્ટ મેડમ. પ્રશાંત આવો. મેડમ બોસને હવે કેમ છે? ઘણું સારું છે, બેસ. મેડમ એક વાત પૂછું? હા પૂછો. આ જ્યારથી તમે ઓફિસ જોઈન કરી છે ને ત્યારથી ઓફિસમાં એક નવી તાજગી આવી ગઈ. 2 દિવસમાં કોમ્પ્લેક્સનું બંધ પડેલું કામકાજ શરૂ થઈ જવું જોઈએ. પણ મેડમ 2 દિવસમાં કેવી રીતે શક્ય છે? અને હા, મજૂરો ક્યાંથી મળશે?
સામે ડીકે કન્સ્ટ્રક્શનવાળા આપણા ગામમાં વાંધો ઉઠાવી કામ શરૂ નહીં કરવા દે. અને હા, એ લોકો બહુ ખરાબ માણસો છે. ડોન્ટ વરી, નંબર છે? હા, બોલ. 9427058522. હલો, કરઝન કન્સ્ટ્રક્શનમાંથી બોલું છું. અમારા કોમ્પ્લેક્સનું કામ 2 દિવસમાં શરૂ કરી રહ્યા છીએ. પહેલા મારી વાત સાંભળી લેજો. આપના તરફથી મજૂરોને ખોટી લાલચ, ધાકધમકી આપી માલ સપ્લાયર અને આડેપાડે ચડાવવાની કોશિશ ન કરતા. મને ખબર જ છે કે અમને બરબાદ કરવા મલ્લિકાને મનોજને મોકલ્યા હતા, પણ સારું થયું એ પોતપ્રકાશી ભાગી ગયા. હા, હજુ મારી વાત પૂરી નથી થઈ. હરીફાઈ મને પણ ગમશે, પણ આપણી સભ્યતાને છાયે તેવી હરીફાઈ કરો. બાકી હું એ ગુજરાતણ છું ને સુમન નામ છે મારું. મારી સુગંધી પરાસ્ત કરી દઈશ. ક્યારેક ચા સાથે પીશું. હેવ અ નાઇસ ડે. મેડમ, તમે એક સ્ત્રી થઈને સિંહણ જેવી ગર્જના કરી હો. આપણે નબળા છીએ તેવું બીજાને ક્યારે પુરવાર ના થવું જોઈએ. એનીવેઝ, આપણું 90% દેવું ભરપાઈ થઈ ગયું છે. 10% બાકી છે, તે પણ ટૂંક સમયમાં ચૂકવાઈ જશે. પણ હા, તારે પર્સનલી ખડે પગે ઊભા રહી કોમ્પ્લેક્સનું ધ્યાન રાખવાનું છે. મારા પપ્પા એટલે કે મારા અંકલનું સપનું સાકાર કરવાનું છે. અને હા, આવતા રવિવારે ઓફિસના તમામ સ્ટાફે ફેમિલી સાથે પિકનિક પર જવાનું છે. ઓકે, થેન્ક યુ મેડમ. હું નીકળું. ના, ઉભો રહે. મારી ગાડીમાં તને લઈ જાઉં. મારે બેંકમાં થોડું કામ છે, રસ્તામાં તને ડ્રોપ કરી દઉં. ભલે. મેડમ, તમે ગાડી પણ ચલાવો છો? કેમ, છોકરી ગાડી ન ચલાવી શકે? ચલાવી શકે. છોકરી તો પ્લેન પણ ચલાવી શકે. છોકરી તો ડોક્ટરે બને, એન્જિનિયર બને ને ખેલાડીએ બને, અવકાશ યાત્રીએ બને ને રાજકારણી પણ બને. હા હો. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની દેશ પણ ચલાવે. બસ, આગળ કઈ બાકી? હા, હજુ બાકી છે. એ વહુ બને, માં બને ને છેવટના દાદીએ બને. બસ, બીજું કઈ? બસ, હવે પૂરું થયું. સારું, તમે પપ્પાનું ધ્યાન રાખજો અને જમ્યા પછી દવા આપી દેજો. હા, ભલે. હો. સુમન બેટા, હા, બોલો ને મમ્મી. બહાર જાય છે બેટા? હા, બેંકમાં થોડું કામ છે. લે, આ પ્રસાદ ખા. જલ્દી આવી જજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે તમારી સુમન દીકરી? એકદમ સુગંધીથી ભરપૂર. લે, પેડો ખા. હા હો. હે બજરંગબલી, આ તારા નામનો પ્રસાદ ખાઉં છું. પણ હું અહીંયા શું કામ આવ્યો તો એ તો હું ભૂલી જ ગયો. સારું છે કે ઘરમાં હજી કોઈને ખબર નથી કે હું કોણ છું. સૌજી, હા હા, શું બોલતો હતો ત્યાં ઊભો ઊભો? કાંઈ નહીં, કાંઈ નહીં. અહીંયા મારા માથે હાથ મૂકીને કે તું મારો માવજી નથી. હાસું કહું છું, તમારા માવજી ન થા. માવજી, તને તારા શેઠના સમ છે. ખોટું ના બોલ. તને તારી સુમન દીકરીના સમ છે. સાચું બોલ માવજી, સાચું બોલ. જવા દો ને શેઠાણી બા, તમને સુમન નામે દીકરી મળી ગઈ અને હવજી નામે નોકર, તો જીદ હું કામ કરો છો? હે, બોલ સૌજી બોલ. અરે અપંગ અને લાચાર છીએ, અમે મરી જઈએ ને એ પહેલા સત્ય જણાવી દે સૌજી, જણાવી દે. આવું ના બોલો શેઠ. અરે હું જ તમારો માવજી છું. અને આ સુમન જ તમારી દીકરી સુગંધી છે. મને હતું જ કે તું જ મારો માવજી છે અને સુમન જ આપણી દીકરી સુગંધી. પણ આ બધું કેવી રીતે બધું સૌજી? તો સાંભળો શેઠ, અમે ઘર છોડ્યું. એક શેઠના ત્યાં અમે નોકરી કરી. શેઠ એકલા હતા, ધનવાન હતા. સુગંધી એક બાજુ ભણતી જાય અને શેઠની સેવા કરતી જાય. સુગંધી એક બાજુ ભણતી જાય ને એમની સેવા કરતી જાય. શેઠ સુગંધીને દીકરી જેવું રાખતા. એનો ભણવાનો તમામ ખર્ચ શેઠે કર્યો.
સુગંધી ભણી ગણીને MBA થઈ. શેઠનો બધો કારોબાર એને સંભાળી લીધો. પણ એવામાં શેઠ ખૂબ બીમાર પડ્યો. બચવાનો કોઈ ઉપાય નહોતો. છેવટે તેઓ મરી ગયા. તે દિવસે સુગંધી ખૂબ રડી હતી. શેઠના મર્યા પછી ખબર પડી કે શેઠે એમની તમામ માલ મિલકત અને રૂપિયા સુગંધીના નામે કરી દીધા. આમ સુગંધી ધનવાન બની ગઈ. શરૂઆતમાં અમે આશરા માટે ખૂબ ફર્યા. એને મારી જોડે વાસણો ઘસ્યા. ભૂખી સૂઈ ગઈ. આવી છે તમારી દીકરી સુગંધી. હંમેશા તમને યાદ કર્યા. રજે રજની તમારી માહિતી રાખતી હતી. જ્યારે એને ખબર પડી કે તમારો બંગલો લીલામ થઈ રહ્યો છે ત્યારે એમનાથી રહેવાયું નહીં. શેઠ, તમે એને ખૂબ યાતનાઓ આપી પણ એને ક્યારેય તમારા તરફ નફરત કરી નથી. એક દીકરી આનાથી વધારે બીજું કરી પણ શું શકે? મને બરાબર યાદ છે એ દિવસ જ્યારે MBA કરી રહી હતી અને એણે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મને પણ સાથે લઈ ગઈ હતી. હું એક ખૂણામાં બેઠો હતો. સુગંધીએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. પછી એને આયોજકો પાસે 2 મિનિટ વધારે બોલવાની મંજૂરી માંગી. પ્રેક્ષકો, મને માફ કરજો. તમે જાણો જ છો કે હું એક યુવતી છું, સ્ત્રી જાતિ છું. હું જન્મી ત્યારે પપ્પાને નહોતી ગમી. સતત એમનો અણગમો સહન કર્યો. કેમ ખબર છે? પપ્પાના મનમાં ડર હતો કે હું કોઈ અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં પડી ભાગી જઈશ તો, ગેંગરેપ થશે તો, સાસરું સારું નહીં મળે તો, દહેજ, સત્તામણી જેવા અનેક પ્રશ્નોએ પપ્પાની નફરત વધારી. એ સાચા જ હતા. પરંતુ મેં નક્કી કર્યું કે મારે સમાજમાં એક ઉદાહરણ બનવું છે. મારે અહીં બેઠેલી યુવતીઓને એક સંદેશ આપવો છે કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં પડી જીવન વેડપશો નહીં. સ્કૂલ કોલેજના સમયમાં અભ્યાસમાં મન પરોજો. ચિઠ્ઠીઓની આપલેમાં ફસાતા નહીં. કોઈને મોબાઈલ નંબર આપતા 100 વાર વિચાર કરજો. ભાગી જવાનો વિચાર તો ક્યારેય ન કરતા. પ્રેમ હોય તો પાત્રની ભરપૂર ચકાસણી કરજો. મમ્મી પપ્પાને અંધારામાં ક્યારેય ન રાખતા. તેમને નીચા જોવા પણ ક્યારેય ન કરતા. કોઈ પણ લોભામણી લાલચને વશ થઈ ક્ષણિક સુખ માટે પોતાને મજબૂર ન કરતા. જીવન એવું પસંદ કરો કે મમ્મી પપ્પાને ગર્વ થાય અને સમાજ માન આપે. જે મા બાપ પર વીતે છે તેમને જ ખબર પડે છે કે દીકરીના જન્મની શી કિંમત ચૂકવી છે. મારે સામાજિક કાર્યકર અને સમગ્ર સમાજને કહેવું છે કે કોઈ પણ બેન દીકરી ઉપર અઘટિત ઘટના બને તેવા તત્વોને જાહેરમાં ખુલ્લેઆમ સજા કરો. જો સ્ત્રી જન્મદર વધારવો હશે અને કડિયાકડિયાણીને ઉત્તેજન આપવું હશે તો સ્ત્રીઓએ સમજ કેળવવી પડશે અને સમાજે પણ જાગૃત બનવું પડશે. મારા પપ્પાની એક સોચે મારા માટે નફરત વધારે. હું નથી ઈચ્છતી કે કોઈ પણ બેન દીકરી ઉપર આવું બને. સ્ટીલ આઈ લવ માય ફાધર. હું પપ્પા માટે પ્રાઉડ બનવા માંગુ છું. આઈ વોન્ટ સર્વિસ. થેન્ક યુ. આયોજકો તરફથી 11,000નો પુરસ્કાર મળ્યો હતો. 21,000નો પુરસ્કાર શિક્ષણ મંત્રીએ મુખ્યમંત્રીના ફંડમાંથી અપાયો હતો. ઇનામોનો વરસાદ વરસ્યો તો એના પર. શેઠ, પેલી કહેવત છે ને કે દીકરી જેની પ્યાલી નહીં કેસરની ક્યારી છે. સાંભળ્યું ને કરશન? આવી છે તમારી દીકરી. તમે તો કહેતા હતા ને કે નદીનો પથ્થર છે, પણ આ પથ્થરે સેતુ બની અને જળ સંગ્રહ કર્યો. હવે એમાં સ્નાન કરીને પુણ્ય મેળવવાનો વારો આપણો આવ્યો છે. રડો નહીં શેઠ, રડો નહીં. દીકરીના મનમાં આજે પણ તમારા માટે ઊંચું સ્થાન છે. પણ હા, સુગંધીબેને કીધું છે કે આ વાત કોઈને કરવાની નહીં. એ બધી તો વાત સાચી માવજી, પણ પેલા મરવાના સમાચાર? અમે ઘર છોડ્યું પછી હું રેલવે સ્ટેશને બેઠો હતો. મને ઊંઘનું ઝોકું આવી ગયું. હું સૂઈ ગયો. કંઈક હોવા થતા
જાગીને ઝપકીને જોયું તો સુગંધીબેનનો સામાન ને મારો સામાન લઈને એક છોકરીની ભાગી રહી હતી. સુગંધી એની પાછળ દોડી, હું પણ એની પાછળ દોડ્યો. તો સુગંધીએ મને રોકીને કીધું, જવા દો ને અંકલ, એના નસીબનું એ લઈ ગઈ. સાંભળ્યું ને કરશન? તે દિવસે આપણી દીકરીએ કીધું એના નસીબનું એ લઈ ગઈ અને અને આપણી દીકરી ઘાતમાંથી ઉગરી ગઈ. હા માવજી, જો હવે મારા દીકરીના ફોટા ઉપર હાર થશો બે, તું પહેલા એ હાર લઈ લે. જોઈ વદરમાં ભગવાનની લીલા પર કેટલી અપરંપાર છે. આપણી દીકરી એ દિવસે ઘાતમાંથી ઉગરી અને આજે આપણે એ આઘાતમાંથી. જય હો પ્રભુ તારી જય. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. બેન સાહેબ, અરે આ શું બોલ્યા? હવે તમે મોટા થઈ ગયા એટલે બીજું તો કંઈ કહેવાય ને, તો થઈ પેલા સાહેબ જોડી દઉં. કહું છું, પેલા હું આવ્યો, પછી તમે આવ્યા, આ ઘરમાં ખુશીઓ આવી, પણ હજુ કંઈક ખૂટે છે. શું અંકલ? આકાશ શેઠ. હા, ચાલો હું ભૈલુને લંડન ફોન કરું. હા હા હા. આ બીએસએલ નેટવર્ક તો ધ્યાન ગયા છે. બેન સાહેબ, આ BSNL એટલે શું ખબર છે તમને? ના, મને તો નથી ખબર. BSNL એટલે પૈસા નહીં લાગે. ચાલો હું ફરીથી ટ્રાય કરું. હલો હલો ભૈલુ. દીદી, હા, હું તારી દીદી સુગંધી. ભૈલુ, તું ઇન્ડિયા પાછો આવી જા. વચ્ચે બોલ્યા આગળ પહેલા મારી વાત સાંભળી લેજે. મમ્મી પપ્પા તને ખૂબ યાદ કરે છે. પપ્પા હવે થાક અનુભવે છે. પપ્પાનો બિઝનેસ હવે તારે સંભાળવાનો છે ભૈલુ. દીદી, મને વિચારવાનો સમય આપ. ભૈલુ, મારે તારો જવાબ જોઈએ, અને એ પણ હામાં. તે તારી ચીબાવલી દીદીના સમ છે. મળે ના ફરિયા બચપન, ચાલ ને રમીએ ટન ટના ટન ટન. મળે ન ફરી આ બચપન, ચાલ રમીએ ટન ટના ટન ટન. હું તૈયાર થઈને આવું. તમે પપ્પાને જવા પછી દૂધ આપી દેજો. ભલે. હા, સુમન બોલું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને આ બંને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવા દે. ત્યારે આખો દિવસ થેન્ક યુ બોલીને થાકી જવું પડશે. બસ થેન્ક યુ જ બોલવાનું. હું તૈયાર થઈને આવું, તમે પપ્પાને દૂધ ગરમ કરી. હા ભલે ભલે. હો હા. થેન્ક યુ. શેઠાણી બા, ફક્ત થેન્ક યુ બોલીને ફોન મૂકી દેવાનું. થેન્ક યુ. આ આકાશનો ફોન હતો. ખરો છે. હલો મમ્મી, આકાશ બેટા. થેન્ક યુ બોલીને ફોન કેમ મૂકી દીધો? અરે બેટા, આ એક ગાંડો છે ને આપણા ઘરમાં, આખું મગજ ફેરવી નાખે છે. બોલ. સાંભળ મમ્મી, હા બોલ. હું ને તારી વહુ હા. ટૂંક જ સમયમાં ઇન્ડિયા પાછા આવી રહ્યા છે, હંમેશ માટે તમારી પાસે. હું ફોન મૂકું મમ્મી, બાય. અરે આકાશ, વાત તો સાંભળ. તને ખબર છે સુગંધી મળી ગઈ છે. અહીંયા આપણી ઘરે આપણી સાથે જ રહે છે. અને તારા મૂકી દીધો. ખરસન, તમે જાતે વ્હીલચેર ચલાવીને આવ્યા? હે ભગવાન,
તારો ઉપકાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ. આ પાછું થેન્ક યુ. થેન્ક યુ શું છે? ખબર નહીં, પણ સુમનબેને કીધું છે ફક્ત થેન્ક યુ જ બોલવાનું. હર્ષન, જવા દો એ વાત. એક બીજા સારા સમાચાર પણ છે. શેઠ સાહેબ, આ ઉંમરે સારા સમાચાર? આવજી. જવા દે એની વાત. શું સારા સમાચાર છે? આપનો દીકરો ને વહુ 1 મહિનામાં હંમેશ માટે ઇન્ડિયા પાછા રહેવા આવી જવાના છે. શું વાત કરે છે? હા, હમણાં જ આકાશનો ફોન હતો. જોયું મનોરમા, જોયું? એક પછી એક સુખના દિવસો આપણા જીવનમાં પાછા આવતા જાય છે. તો આપણે ક્યાં કોઈનું કશું બગાડ્યું છે? અરે આકાશે આ વાત સુગંધીને કહેવાની ના પાડી છે. સરપ્રાઈઝ એમ ને? ભાઈ બહેનને સરપ્રાઈઝ આપવા માંગે છે. ભલે ભલે. જોયું ને? હા. આ દીકરી આપણા માટે આશીર્વાદરૂપ છે. અરે પ્રશાંત, આવો. લો બોસ. થેન્ક યુ. લો મેડમ. થેન્ક યુ. આ પાછું થેન્ક યુ આવ્યું. હા પ્રશાંત, આ શાના માટે? કેમ તમને ખબર નથી? શું? અરે મેડમે પણ કહ્યું નથી. શું? અરે આપણા કોમ્પ્લેક્સની તમામે તમામ ઓફિસો વેચાઈ ગઈ છે. શું વાત કરે છે? અને આવતીકાલે નામકરણ અને પાર્ટી પણ છે. અને કોમ્પ્લેક્સનું નામ MK ટાવર્સ રાખ્યું છે. MK ટાવર્સ? ના સમજ્યા? ના. MK ટાવર્સ એટલે કે મનોરમા કરશન કોમ્પ્લેક્સ. કરશન, હવે તો મલકાઓ. જોયું? જોયું? આ છોકરી એક પછી એક આપણા ઉપર ઉપકાર કરતી જાય છે. આ ઋણ હું કયા જન્મે ચૂકવીશ? કયા જન્મે? ઋણ તો સંતાનો ચૂકવવાનું હોય, મમ્મી પપ્પાએ નહીં. પ્રશાંત, મેં તને ના પાડી હતી ને? મેડમ શું કરું? આફ્ટર ઓલ અમારા બોસ છે અને સારા સમાચાર હોય તો આપવા જ પડે ને. સારું, ઓફિસે જા ને ફટાફટ તૈયારી કર. 2 દિવસ બાકી છે હવે. ઓકે. સોરી અંકલ, સોરી આંટી, હું તમારા બંનેના હાથે રિબિન કપાવી ઉદ્ઘાટન કરાવી સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હા બેટા, હા. આમ પણ અત્યાર સુધી તે અમને અમારા જીવનમાં સરપ્રાઈઝ જ આપી છે ને. અંકલ, તમે જાતે વ્હીલચેર ચલાવો છો? હા, હું જાતે વ્હીલચેર ચલાવું છું એટલું જ નહીં, પણ હવે અંકલ, બેટા, આ બધું તારી હૂંફનું પરિણામ છે. હા છોકરી, આ બધું તારી મહેરબાનીઓનું પરિણામ છે. આ બેસ, અહીંયા મારી સામે બેસ. કરશન, તું વચ્ચે બોલીશ નહીં. પૂછ પૂછ કે આ તમાચો શા માટે માર્યો? શા માટે તમાચો માર્યો? એટલા માટે બેટા કે આટલા વર્ષો મારી સાથે રહી, શ્રવણ વધીને અમને જીવનની આ યાત્રા કરાવતી રહી અને અમને ખબર પણ ન પડવા દીધી. દીકરા સુગંધી, લો બે હાથ, ફરીથી મને ફૂટપટ્ટીનો માર મારો. મેં ભૂલ કરી છે. ના દીકરા ના, બસ બહુ થયું. ઊભી થઈ જા, હવે નહીં. બેટા બેટા હું તારો ગુનેગાર છું. તું મને માફ કરી દે બેટા, માફ કરી દે. અરે તારા જન્મથી લઈને અત્યાર સુધી મેં છોકરી જાત માટે, દીકરી જાત માટે નફરત કરી છે. આ હાથે તને ખૂબ બાર માર્યો છે. તને બાર મારતી વખતે મારા હાથ કપાઈ કેમ ના ગયા બેટા? કપાઈ કેમ ના ગયા? આવું ના બોલો. તમે મને એ દિવસે મારી ના હોત તો હું આ ઘર છોડીને ગઈ ના હોત. આ ઘર છોડીને ના ગઈ હોત તો મને પેલા અંકલ ના મળ્યા હોત અને હું આ ઘરને નીલામીમાંથી બચાવી ના શકી હોત. મારે તો અહીં બેઠેલી બેન દીકરીઓને બસ એટલું જ કહેવું છે કે જો મમ્મી પપ્પા માર મારે ને તો તેને વાલ સમજીને ચૂમી લેજો. હા દીકરા, તારી આ સમજણના પ્રતાપે તો અમારા જીવનમાં નવું એક પ્રકાશ, નવી એક જ્યોત આવી છે. હું
હું જે વિચારોમાં હતો એ વિચારોમાંથી બહાર આવ્યો છું. મને મને દીકરીનું મહત્વ સમજાવ્યું છે અને અને સાચા અર્થમાં હું દીકરીને પ્રેમ કરવા લાગ્યો છું. બેટા, આ બધું જ તારા પ્રેમને લીધે બન્યું છે. સાચે જ દીકરી હોય તો તારા જેવી મને ખૂબ ગર્વ છે કે હું તારી માં છું. હા, અને હું અત્યાર સુધી દીકરો જોઈએ એવા ભ્રમમાં હતો, પણ આપણા જીવનમાં તો આપણી દીકરી આવી અને આપણને ઉગાર્યા. બધી જ ખુશીઓ દીકરી લાવી છે. હા, દીકરો તો અમેરિકા જઈને ત્યાં સેટલ થયો. જ્યારે દીકરી આજે આપણી પડખે ઊભી છે, આપણી સેવા કરી છે. શિવહમ શિવહમ શિવહમ. પધારો પધારો જ્યોતિષાચાર્ય. કરશન શેઠ, હું મારી ઉધાર દક્ષિણા લેવા આવ્યો છું. હા આચાર્ય, હા આચાર્ય, તમે જીત્યા ને હું હાર્યો આચાર્ય. તો પડો દીકરીના પગમાં ને પગ ધોઈને પાણી પીઓ શેઠ. હા મધુરામાં લાવ પાણી. આજે તો દીકરીના પગ ધોઈ હું થોડું પુણ્ય કમાવી લઉં. દીકરી જો પપ્પા પાસે પગ ધોડાવે ને તો આ પૃથ્વી રસાતાળ જાય. જ્યોતિષાચાર્ય, માગો તમારી દક્ષિણા માગો આચાર્ય. શેઠ, આજે મને મારી દક્ષિણા મળી ગઈ છે. અરે બાપ અને દીકરી એક થયા, પરિવારમાં સુખ શાંતિ પાછી આવી, એનાથી મોટી દક્ષિણા બીજી કઈ હોઈ શકે? સુખી નો ભવંતુ, સુખી નો ભવંતુ. હા આચાર્ય, હા, આજે મને સમજાયું કે દીકરા દીકરીમાં ભેદ ન હોય. અરે હું તો કહેતો હતો કે દીકરી એ તો સાપનો ભારો, પણ નહીં, દીકરી એ તો તુલસીનો ક્યારો, એને ગર્ભમાં કદી કોઈ ના મારો. આજે હું ચોક્કસ કહીશ કે મારા ઘરે દીકરી જન્મી છે. હું ખૂબ ભાગ્યશાળી છું. મારી દીકરી લાડકવાઈ છે. હા હા, મારી દીકરી લાડકવાઈ છે. હા દીકરી, તો પપ્પા, આકાશ, બેટા આકાશ. ભાઈલુ, તું આવી ગયો? હા દીદી. આજે હું ખૂબ જ ખુશ થઈ છું. ગાશું સંદેશ અમે તો દેશું, ગીત અમે તો ગાશું, સંદેશ અમે તો દેશું. મન મારું બોલે, મન મારું બોલે, મન મારું બોલે, મન મારું બોલે. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ. મિત્રો, આ ગીતના શબ્દો સમજવા જેવા છે ને જીવનમાં ઉતારવા જેવા છે. નથી હવે એ સાપનો બારો, બને એ માવતરનો સહારો. નથી હવે એ સાપનો બારો, બને એ માવતરનો સહારો. બે પરિવારની એ વડવાઈ, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ. યુગ હવે તો બદલાયો, દીકરી પુરુષ સરીખી કહેવાય. યુગ હવે તો બદલાયો, દીકરી પુરુષ સરીખી કહેવાય. ભવસાગર એ તરી જા, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ. પથ્થર
પથ્થર માએ પૂરે પ્રાણ સમાજનું એ ગૌરવ ગાન પથ્થર માએ પૂરે પ્રાણ સમાજનું એ ગૌરવ ગાન જમાનો પણ હવે તો બોલે દીકરી મારી લાડકવાળી દીકરી મારી લાડકવાળી દીકરી મારી લાડકવાળી દીકરી મારી લાડકવાળી ગીત અમે તો ગાશું સંદેશ અમે તો દેશું ગીત અમે તો ગાશું સંદેશ અમે તો દેશું મન મારું બોલે મન મારું બોલે મન મારું બોલે મન મારું બોલે દીકરી મારી લાડકવાઈ દીકરી મારી લાડકવાળી દીકરી મારી